4 વર્ષનું માસૂમ બાળક કે જે તોફાની છે અથવા તો સારા અક્ષરે નથી લખી શકતું તો તેને ગરમ તાવીતાથી ડામ દઈ દેવાય. અને ડામ પણ કોણ આપે છે? એમની ટ્યુશન શિક્ષિકા. આવો આરોપ અત્યારે રાજકોટના એક પરિવારે મૂક્યો છે અને આજે ગંભીર મામલો સામે આવ્યો છે. એ અત્યારે ખરેખર ચર્ચાનો વિષય પણ બન્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી આ ઘટના કે 4 વર્ષનો માસૂમ બાળક કે જેના પરિવારે એવો આરોપ મૂક્યો છે કે તેની ટ્યુશન શિક્ષિકા કે જેનું નામ છે નિરાલી, તેણે ગરમ તાવીતાથી તેને ડામ આપ્યો હતો અને અત્યારે તેની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. એ જે દીકરો છે એના કાકા છે, કાકાએ જે રીતે વાત કરી કે એમનો ભત્રીજો છેલ્લા 5-6 મહિનાથી રેલનગર સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતી ટ્યુશન શિક્ષિકા નિરાલી અશ્વિનભાઈના ઘરે ભણવા માટે જતો હતો અને ત્યાંથી આ ઘટના બની છે કે એ શિક્ષિકાએ તેને ડામ આપી દીધા છે. જોકે શિક્ષિકાએ બધા આરોપ અત્યારે નકારી કાઢ્યા છે. તેણે એવું કહ્યું કે ઠંડો તાવીતો હતો, માત્ર તેને બીવડાવવા માટે તેને અડાડવામાં આવ્યો હતો. બધી જ મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. ઓકે, આ તાવીથાના ડામ દેવામાં આવ્યા છે દીકરાને. આખી ઘટના શું હતી? એ ટ્યુશનમાં જાય છે 6 વાગે ટ્યુશનમાં જાય તો સાંજે 8 વાગે આવ્યો ઘરે. હું રિક્ષા હલાવવા જાઉં છું. રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો. મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે. એટલે મને એવી જાણ મળી એટલે હું એના ઘરે કહેવા ગયો. એટલે એને મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય કરી નાખો. હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો શ્રીનગરે. એટલે શું કીધું? છોકરાને શું કામ ડામ આપ્યો? બસ એ તો છોકરો તોફાન કરતો હતો એટલે. ચલાવે છે એનું નામ શું? નિરાલી બેન અશ્વિનભાઈ. અટક ખબર નથી. કેટલા સમય થી બાળક જાય છે? બાળક 5-6 મહિના જાય છે. પોલીસે શું વાત કરી? પોલીસે ફરિયાદ કરી છે. હવે અત્યારે લઈ જશે એમ કીધું છે. લેડીઝ ને અટકાયત ન કરે. ક્યાં વિસ્તારમાં? રેલનગર વિસ્તાર, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, સંડે સ્કૂલની બાજુમાં. અમારી માંગ તો એ છે કે આ ક્લાસીસ બંધ થઈ જવું જોઈએ, ટ્યુશન ક્લાસ. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાં ચાલતા કોચિંગ ક્લાસની અંદર 4 વર્ષ અને 6 મહિનાના વિદ્યાર્થી ઉપર અક્ષર ન આવડતા, લખતા ન આવડતા એવી નાની બાબતે ત્યાંના શિક્ષિકાએ એમને ધક્કા તવીથાએથી અમને પગના અને હાથના ભાગમાં ડામ દીધો છે અને એના વાલીનો અમને સંપર્ક કર્યો છે. આ બાબતે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાણી છે. પરંતુ માત્ર મામલો પોલીસમાં ફરિયાદ થાય, આરોપી ઉપર કડક કાર્યવાહી થઈ નથી. કારણ કે શિક્ષણમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ ક્લાસીસમાં બાળકોને ભય ફેલાવવા માટે નથી મોકલતા. શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રેમ અને વિશ્વાસ માટે બાળકોને મોકલતા હોય છે. ત્યારે ખાસ કરી અને રાજકોટની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે. આલ્ફાની જસદણમાં આલ્ફા વિદ્યા સંકુલ છે, તેમાં મેનેજમેન્ટની બેદરકારીને કારણે 5 વર્ષની બાળકીનું મોત થયું. એ પછી હરિધવા મેઇન રોડ ઉપર એક નાના વિદ્યાર્થીને પાઇપ વડે મારવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સપ્ટેમ્બર 2025માં ખાનગી કોચિંગ ક્લાસીસ ઉપર અંકુશ લાવવા માટે ખાસ એક બિલ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો અને 8 જણાની સમિતિ બનાવી હતી. પરંતુ માર્ચ 2026માં આ આખો જે મામલો છે એને પરત ખેંચવામાં આવ્યો અને ખાનગી ક્લાસીસો ઉપર અંકુશ લાવવા માટે એક નીતિ બનાવવા માટેની જાહેરાત કરી છે. પરંતુ આ બધી જાહેરાત માત્ર કાગળ ઉપર રહી છે, પણ રાજ્ય સરકારે હજુ સુધી ખાનગી ટ્યુશન ક્લાસીસો ઉપર કોઈ જાતનો અંકુશ લાવવા માટે હજી સુધી કોઈ કડક પગલાં નથી ભર્યા. જેનો સીધો મતલબ થાય છે કે ખાનગી કોચિંગ ક્લાસીસોને રાજ્ય સરકારની છૂટો દોર છે. વિદ્યાર્થી ઉપર અત્યાચાર કરો, વિદ્યાર્થીઓને ગમે તેટલા મારો, ફી ગમે એટલી ઉઘેડો, વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ પણ જાતની તમે બેદરકારી ચલાવો તો સરકારનો કોઈ પણ જાતનો અંકુશ નથી. ખાસ કરી અને રેલનગર વાળી જે બાબત છે તેમાં માત્ર પોલીસ ફરિયાદની પણ બાળ વિકાસ આયોગે આ બાબતે એસઆઈટીની રચના કરી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર ઓફિસમાંથી એક અધિકારી અને પોલીસનો એક અધિકારીની રચના કરી ભવિષ્યમાં કોચિંગ ક્લાસીસોમાં નાના બાળકો પર અત્યાચાર થતા કેમ અટકે એ અંગેનો તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અમે માંગ કરી છે. ખાનગી ક્લાસીસનું ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં અને પોલીસ સ્ટેશનમાં નોંધણી માટેનો નિયમ રાજ્ય સરકારનો છે. પરંતુ જે રીતના વાલી અમને ધ્યાન દોર્યું છે કે આવી નાની બાબતે જે શિક્ષિકાએ માર્યું છે તે ઘરની અંદર બિનકાયદેસર ક્લાસીસ ચલાવતા હતા, તો તેની ઉપર અલગથી આ પ્રકારની જાહેરનામા ભંગની ફરિયાદ થાય એ અમે માંગ કરીએ છીએ. ને આવનારા સમયની અંદર એને કાયદાકીય અને લીગલી જે પણ મદદની જરૂર હોય એમાં બાળ સુરક્ષા આયોગની અંદર અને રાજ્ય સરકારમાં વાલી સાથે અમે ભેગા રહેવાના છીએ. ખાલી બીવરાવા માટે છોકરાને રોંડો તો છોડાડ્યો તમે. એ છોકરાને મશીન લાગેલું છે. મેં ડામ આપ્યો નથી. એના વાલી ખોટી મારા આક્ષેપ મૂકે છે
એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુ મશીન લાગેલું છે. 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારા સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી. તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તો મારા છોકરાને રાખો ને રાખો, ગમે તે સજા કરો, મારા છોકરાને સુધારો. છોકરો અતિની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે, બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે. આક્ષેપ કર્યો મને ખબર, કાલે મને કે કેસ નોંધાવો કે મેં તો કાંઈ વાંધો નહીં, હું સાચી હું આ કેસ નોંધાવો તમે તારે, આપણે કઈ કર્યું નથી. તવી થયો તો ઠંડો ખાલી બીવરાવા માટે છોકરાને ઠંડો તવી થયો અડાડ્યો તમે ને એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો. તો એ છોકરો કોઈ તો કોઈ બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો અહીંયા કે મને આમ થયું. હું 8 વર્ષથી કરું છું, 8-10 વર્ષથી, 25 થી 30 વિદ્યાર્થી છે મારી પાસે. અત્યારે 3-4 વાલી તો મારા ભેગા આવ્યા છે. એ વાલી કોઈ પણ તમે પૂછી લ્યો કે મેડમનો સ્વભાવ કેવો છે, હું કેવી રીતે છોકરાને રાખું છું. બધા એને ભાઈની પાસે કાંઈ કારણ નથી. હવે એને થોડો કઈ રોષ હોય મારી પર કે ભાઈ આ ટ્યુશન કરાવે તો કેમ કરાવી લે એના વાલીનો કદાચ એમ, તો આ મારી મને આક્ષેપ મૂક્યો કે ભાઈ આ બંધ થઈ જાય બધું. મને કાલે એના કાકા આવીને કહી કે ત્યાં હું ધમકી દઈ કે તમારું ટ્યુશન બંધ કરાવી દઈશ. એક પણ છોકરો કાલે તમારા ટ્યુશનમાં નહીં આવે ત્યાં સુધી વાત. અને કાકા મને ધમકી દઈ ગયા. મેં કાંઈ ફરિયાદ નથી કરી કોઈ જાતની. અક્ષર સારા અહીં ભણતો જ નથી, આવડતું જ નથી કાંઈ, શું અક્ષર સારા કરે? એને કાંઈ આવડતું જ નથી, તો ઘૂંટે જ છે. કને ખ ઘૂંટે અક્ષર હું હારા થવાના? હું કઈ એને લખતા જ નથી આવતું, અક્ષર સારા શું કરવાના હોય? બોલો તમે કયો મને. જો આપણા છોકરાઓ તોફાન કરતા હોય તો એ આપણે કહી દઈ શકીએ છીએ, બરાબર. આજે મારી છોકરી તોફાન કરતી હોય તો હું કહું કે તમે ગમે સજા કરજો, હું છું, બરાબર. એ મારી છોકરીને લાઇટરે દેખાડે છે કે હું બીવડાવું છું, તો બીવડાવે તો એમાં કોઈ ગુનો નથી. અને મારી છોકરી 5 વર્ષથી જાય છે ટ્યુશનની પાસે, મને કોઈ ફરિયાદ નથી એમની પ્રત્યે. અને મને વિશ્વાસ બી છે કે મારી છોકરી સેફટી છે. મારી છોકરી સવારની શિફ્ટમાં જાય છે 9:30 થી 11:30 ને આ સાંજનો બનાવ છે. અને મને તો ખબર બી નહોતી, હું તો રેગ્યુલરની ગોળી આજે મૂક જ ગઈ હતી. ગયા પછી મને ખબર પડી કે આ બનાવ બન્યો. જો હવે હકીકત તો મને નથી ખબર, પણ મારી છોકરી સાથે કોઈ દી એવું નથી થયું. અત્યારે ખાસ પ્રદ્યુમનનગર પોલીસમાં ટ્યુશન શિક્ષિકા નિરાલી અશ્વિન વાઘેલા વિરુદ્ધ BNSની કલમ 352 અને 118 સહિતની જોગવાઈ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ દિશામાં વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. નમસ્કાર. બહુ ફંબલ આવ્યા.